Good morning. ચેપ્ટર નંબર 3 સેમિકન્ડક્ટર ફિઝિક્સ. શું ભણ્યા આપણે અત્યાર લગી? પહેલાં ભણ્યા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કે કેને કહેવાય કે જેમાં ઇમ્પ્યુરિટી એડ કરેલી ના હોય, પ્યોર સેમિકન્ડક્ટર, સિલિકોન યા તો જર્મેનિયમ, એને કીધું ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર. પછી આપણે એમાં કંઈક ઇમ્પ્યુરિટી એડ કરી, એમાં બે જાતની હતી, એક ટ્રાઇવેલેન્ટ અને એક પેન્ટાવેલેન્ટ. જો તમે પેન્ટાવેલેન્ટ એટલે કે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતી ઇમ્પ્યુરિટી એડ કરો તો જે બને એને તમે એન ટાઈપ સેમિકન્ડક્ટર કીધું, અને ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો, બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, તો એને પી ટાઈપ કીધું. ઓમાં આર્સેનિક, એન્ટીમની ને બિસ્મથ. તો એ તમે ઇમ્પ્યુરિટી એડ કરો તો એ બન્યું, એને એન ટાઈપ કીધું. પણ આ પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલ સેપરેટલી ઓછો યુઝ છે. હવે આપણે શું કરશે? એક ડિવાઇસ બનાવશે. વી વિલ ક્રિએટ વન ડિવાઇસ ઇઝ કોલ્ડ પીએન જંક્શન ડિવાઇસ. એમાં શું કરશે તો કે એક પી ટાઈપનું સેમિકન્ડક્ટર અને એન ટાઈપનું સેમિકન્ડક્ટરને જોઈન કરશો, અને જે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર બને એ કન્ટિન્યુઅસ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર, એને કહેશું પીએન જંક્શન અથવા તો સેમિકન્ડક્ટર ડાયોડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ. ખાસ પીએન જંક્શન, એક પીએન જંક્શન બને એને કહેવાય પીએન જંક્શન ડાયોડ યા તો સેમિકન્ડક્ટર ડાયોડ. ખાસ ઉપયોગી દેવાય, આના ઉપરથી જ બધું બનશે. એટલે કે પી ટાઈપ સેમિકન્ડક્ટર લખીએ અને એન ટાઈપ સેમિકન્ડક્ટરને જોઈન્ટ કરી અને એવું જ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર લઈએ અને જે બને એને કહેવાય પીએન જંક્શન ડાયોડ. કે એન ટાઈપ semiconductor and n-type semiconductor and p-type semiconductor joint. એ જોઈન્ટ થાય અને n-type semiconductor અને પી ટાઈપ સેમિકન્ડક્ટર જોઈન સચ અ ડિવાઇસ. અને જે ડિવાઇસ બને સચ કેવી હોય? ધેટ એનું ક્રિસ્ટલ કેવું હોય તો કે ઓલું હતું એવું જ ક્રિસ્ટલ. જોઈન ધેટ ધ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર રિમેન કન્ટિન્યુઅસ. ઓના જ સેમ જ ક્રિસ્ટલ structure remains continuous. ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કેવું હોય? કન્ટિન્યુ. ક્યાં તો કે બાઉન્ડ્રી પાસે, એટ ધ બાઉન્ડ્રી. વચ્ચે ગેપ ન હોય, બરાબર? સ્પેશિયલ પ્રોસેસથી બનાવો. અને જે બને ઇઝ ધ બાઉન્ડ્રી ફોર્મ. પીએન જંક્શન બને. પીએન જંક્શન બનશે. પીએન જંક્શન ઇઝ ફોર્મ. સચ આ પીએન જંક્શનને શું કહેવાય? પીએન જંક્શન ખાસ ઉપયોગી ડિવાઇસ. લખી નાખો પીએન જંક્શન. સચ પીએન જંક્શન makes a very useful device. It's called as આ ડિવાઇસને શું કહેવાય? It is called semiconductor diode. આ ખાસ જરૂરી છે, સેમિકન્ડક્ટર ડાયોડ યા તો પીએન જંક્શન ડાયોડ. હવે કેવી રીતે? તો કે એક પી ટાઈપ અને એક એન ટાઈપ, એ બેને લઈએ અને એને ઇલેક્ટ્રિક સર્કિટમાં કેવી રીતે જોઈન્ટ કરવાનું આવે એ હવે આપણે જોઈએ. કે પીએન જંક્શનને ઇલેક્ટ્રિક સર્કિટમાં કેવી રીતે પીએન જંક્શન બિહેવ વેન કનેક્ટ ઇન એન ઇલેક્ટ્રિકલ સર્કિટ. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં કનેક્ટ કરો તો એ કેવી રીતે બને? તો કે આ એક પી ટાઈપનું લીધું આપણે. આ પી ટાઈપ છે. તો પી ટાઈપમાં ઇમોબાઇલ આયન કેવા હોય? નેગેટિવ. અને અહીંયા હોલ
આ નેગેટિવ ઇમોબાઇલ આયન અને મોબાઇલ હોલ, એટલે મોબાઈલ મતલબ એ ફરી શકે, એની મોબાઈલ આયન મતલબ આયન ફિસ. હોલ મેજોરિટી ચાર્જ કેરિયર હોય, એટલે કે આ ઇમોબાઇલ આયન નેગેટિવ અને હોલ આ હોલ છે, અને એમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય તો કે આ એકાદો ઇલેક્ટ્રોન. આ છે માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન, આ છે મેજોરિટી ચાર્જ કેરિયર મોબાઈલ હોલ, અને આ ઇમોબાઇલ આયન. આ થયું પી ટાઈપ. એની સાથે એક એન ટાઈપને જોડી દઈએ અને આ બે બન્યું કન્ટિન્યુઅસ બાઉન્ડ્રી પીએન જંક્શન કહેવાય. આ એન ટાઈપ, તો કે એન ટાઈપમાં શું હોય, પોઝિટિવ ઇમોબાઇલ આયન અને મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન. તો આ પોઝિટિવ ઇમોબાઇલ આયન અને મેજોરિટી ચાર્જ કેરિયરના ઇલેક્ટ્રોન, એટલે કે મોબાઈલ ઇલેક્ટ્રોન. બરોબર. એમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હશે? જો એન ટાઈપ મટીરિયલ હોય એમાં માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય તો કે હોલ. આ ઇલેક્ટ્રોન છે બધા. તો કે આ માઇનોરિટી ચાર્જ કેરિયરના હોલ છે. આ થયું પી ટાઈપ. અને આ એન ટાઈપ, આ બાઉન્ડ્રી છે એને કહેવાય જંક્શન, કે જ્યાં બે મીટ પી ટાઈપ અને એન ટાઈપ જે મળે એને કહેવાય જંક્શન. એક પી ટાઈપ અને એક એન ટાઈપ, અને જે આ બાઉન્ડ્રી હોય એને કહેવાય જંક્શન. પછી પી ટાઈપમાં રહે, હવે શું થશે તો કે આ પી ટાઈપમાં રહેલા હોલ એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન શું કરશે તો કે આ હોલ કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ચાર્જ ધરાવે છે એવું આપણે ધારીએ છીએ કે પી ટાઈપમાં રહેલા હોલ પોઝિટિવ ચાર્જ જેવું વર્તશે એવું આપણને ખબર છે, અને એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન કેવો ચાર્જ ધરાવે છે? નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો આ એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન પી ટાઈપમાં રહેલા હોલમાં જશે, કેમ કે હંમેશા ઇલેક્ટ્રોન ક્યાં પોઝિટિવ ચાર્જ ધરાવતો હોય તેના તરફ આ એટ્રેક્ટ થશે. એટલે કે આ એન ટાઈપમાં રહેલા ઇલેક્ટ્રોન પી ટાઈપના રહેલા હોલ તરફ જશે, એટલે કે એમાં ડિફ્યુઝ થશે. તેથી આ પ્રોસેસને શું કહેવાય? ડિફ્યુઝન. જે આ પ્રોસેસ થાય એને કહેવાય ડિફ્યુઝન પ્રોસેસ. તો આપણે ભેગે ડિફ્યુઝન એ સમજી લઈએ, પછી પોઈન્ટ લખીએ. અને આ ડિફ્યુઝન પ્રોસેસમાં શું થશે તો કે આ પી ટાઈપ મટીરિયલ છે, અહીંયા પી ટાઈપના હોલ, આ પી ટાઈપના હોલ આ જે પી ટાઈપના હોલ અહીંયા પી ટાઈપના હોલ વધશે, અહીંયા પી ટાઈપના આ પી ટાઈપ થયું. આ પી ટાઈપના હોલ અને અહીંયા એન ટાઈપના ઇલેક્ટ્રોન, આ એન ટાઈપના ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન છે. હવે શું થયું તો કે આ પી ટાઈપના હોલ અને આ એન ટાઈપના ઇલેક્ટ્રોન એકબીજામાં કમ્બાઈન થઈ જશે, એટલે કે આ પી ટાઈપના હોલ એન ટાઈપના ઇલેક્ટ્રોન આમાં કમ્બાઈન થઈ ગયા, સેમ એઝ આ પી ટાઈપના હોલ નજીકના જે છે જંક્શનની નજીકના એ કમ્બાઈન થઈ જશે. અને અહીંયા આટલામાં આને શું કીધું આપણે? ડેપ્લેશન રિજિયન યા તો ડેપ્લેશન લેયર. ને આ પ્રોસેસને શું કીધું? ડિફ્યુઝન. જે આ પ્રોસેસ થાય એને કહેવાય ડિફ્યુઝન પ્રોસેસ, અને આ લેયર બને એને શું કીધું? લેપ્રેશન લેયર અથવા ડેપ્લેશન
રિજિયન, તો કે આ લેયર અથવા રિજિયનને શું કીધું? ડેપ્લેશન રિજિયન. ડેપ્લેશન રિજિયન અથવા ડેપ્લેશન લેયર. અને એ જ્યારે આ કમ્બાઈન થશે ઇલેક્ટ્રોન હોલમાં, ત્યારે ફાસ્ટમાં ડિફ્યુઝન હોલ અને ઇલેક્ટ્રોન થશે જંક્શન, થોડાક ટાઈમ માટે કંઈક કરંટ ફ્લો થશે, જરાક માઇનોર કરંટ, એને કીધું ડિફ્યુઝન કરંટ. આ જે પ્રોસેસ થઈ એને કીધું ડિફ્યુઝન પ્રોસેસ. અને આ બે કમ્બાઈન થશે ત્યારે કમ્બાઈન થાય એ દરમિયાન થોડોક કરંટ ફ્લો થાય, કરંટ એને કહેવાય ડિફ્યુઝન કરંટ. પણ એકચ્યુઅલ કરંટ જે આપણો છે એને કંઈ અસર કરતો નથી, કેમ કે થોડાક ટાઈમ જે ડિફ્યુઝન થશે એ પ્રોસેસ દરમિયાન જ રહેશે, એટલે આને કીધું ડિફ્યુઝન કરંટ. અને અહીંયા કેવો ચાર્જ થઈ જશે? આ નેગેટિવ ચાર્જ તરફથી ઇલેક્ટ્રોન હોલમાં આવી ગયા, આ નેગેટિવ ચાર્જ તરફથી ઇલેક્ટ્રોન હોલમાં આવી ગયા, ચાર્જની શોર્ટેજ વર્તાશે, શોર્ટલી ઓફ ચાર્જ ડેપ્લેશન. આમાં ચાર્જ કેવો હશે? ન્યુટ્રલ હશે. મતલબ અહીંયા પોઝિટિવ આયન, એટલે કે શું કહેવાય, આયનનું ક્રિએશન, પોઝિટિવ અને નેગેટિવ આયનનું ક્રિએશન. તો કે અહીંયા પોઝિટિવ આયન આવી ગયા, વચ્ચે ન્યુટ્રલ, આ બાજુ નેગેટિવ આયન આવી ગયા, ઇન શોર્ટ હોલ, આ સાઈડ પોઝિટિવ આયન, આ સાઈડ નેગેટિવ આયન, અને આ ઇલેક્ટ્રોન અને આ હોલ. પણ આ બે એકબીજા તરફ એટ્રેક્ટ થશે નહીં. શું કામ? વચ્ચે એક સોર્ટ ઓફ જે ચાર્જનો શોર્ટેજ વાળું લેયર આવી ગયું, એને કહેવાય ડેપ્લેશન લેયર. અને આ વચ્ચે જે આને જે ક્રોસ કરવા માટે એક વોલ્ટેજ આપવો પડે, જે આપણે આગળ ભણશી ફોરવર્ડ બાયસની રિએક્શન. એ વોલ્ટેજ આને કહેવાય, આ જે વચ્ચેના લેયરનો જે વોલ્ટેજ બને એને કહેવાય બેરિયર વોલ્ટેજ, આ તો બેરિયર પોટેન્શિયલ. એ બેરિયર પોટેન્શિયલ કરતાં વધારે વોલ્ટેજ આપો ત્યારે આમાં રહેલા ઇલેક્ટ્રોન આમાં હોલમાં જશે. બરાબર? શું થશે? તો કે આને તમે એનર્જી આપો તો શું થાય? અહીંયા નેગેટિવ આયન છે, અહીંયા પોઝિટિવ આયન છે, પણ એ ઓપોઝિટ. એટલા માટે તમે આને બેટરી હારે કનેક્ટ કરશો ત્યારે આ બે એટ્રેક્શન હવે શું કામ આ કરવું પડે? તો કે આ ડેપ્લેશન રિજિયન છે એની વિથ ઘટાડી શકાય? તો કે હા. કઈ રીતે? તો કે આમાં વધારે ઇમ્પ્યુરિટી એક તો એડ કરો, આ જે વચ્ચેનો બે વચ્ચેનો ગેપ જાજો છે, ઇમ્પ્યુરિટી એડ કરો તો ઝાઝા નંબર ઓફ વધી જાય અને વચ્ચે થોડુંક ઘટે, પણ તોય હાવ ન બને. તો શું કરવાનું? તો કે એને બેટરી કનેક્ટ કરો, એટલે આ પોઝિટિવ આયન છે એ બેટરીના નેગેટિવ તરફ એટ્રેક્ટ થશે અને આ બાજુ આમાં ઇલેક્ટ્રોનમાં આવી જશે, અને આ નેગેટિવ આયન છે બેટરીના પોઝિટિવ તરફ એટ્રેક્ટ થશે. એનર્જી આપો ઇન શોર્ટ, ત્યારે આ બને. એટલે એ આગળના લેક્ચર જોયેલા. પહેલાં આ લેક્ચરનું આપણે લખી લઈએ. આ ડેપ્લેશન લેયર અને જે આ બન્યું આને કહેવાય બેરિયર પોટેન્શિયલ VA. જે આમાંથી આમાં જવા માટે જે પોટેન્શિયલ આપવો પડે એ પોટેન્શિયલને કહેવાય બેરિયર પોટેન્શિયલ V. બરાબર? હવે આ કઈ રીતે થયું આપણે થોડુંક ટૂંકમાં લખી લઈએ. કે પ્રોસેસ પીએન જંક્શન, પ્રોસેસ પીએન જંક્શન બને એની પ્રોસેસ શું છે એ લખી નાખીએ. એના પોઈન્ટ પીએન જંક્શન ફોર્મ થાય એની પ્રોસેસ, ટૂંકમાં ફોર્મ ધ ફોલોવિંગ પોઈન્ટ પ્રોસેસ. પહેલાં શું થશે? તો કે પહેલાં એવું થશે કે એક પી રિજિયન અને એક એન રિજિયન કમ્બાઈન થશે, એટલે કે પી રિજિયનના હોલ એન રિજિયનના ઇલેક્ટ્રોન સાથે કમ્બાઈન થશે. તો લખ નાખું પી રિજિયન હોલ ડિફ્યુઝ, આપણે ડિફ્યુઝન પ્રોસેસ કીધું ને, ડિફ્યુઝ ઇન્ટુ ધ એન રિજિયન ઇલેક્ટ્રોન. પી રિજિયનના હોલ છે એ ડિફ્યુઝ ઇન્ટુ એન રિજિયન ઇલેક્ટ્રોન અને કમ્બાઇન વિથ ફ્રી ઇલેક્ટ્રોન ઓફ એન રિજિયન. આ પ્રોસેસને આપણે શું કીધું હતું? ડિફ્યુઝન.
એટલે કે આ કીધું ધ ડિફ્યુઝન ટેક પ્લેસ, ડિફ્યુઝન ઓફ હોલ્સ એન્ડ ઇલેક્ટ્રોન ટેક પ્લેસ. બરોબર, હોલ અને ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન. અને આ કમ્બાઈન થાય હોલ અને ઇલેક્ટ્રોન, પણ બધા નહીં થાય, જે નજીકના હોલ અને ઇલેક્ટ્રોન છે એ જ થશે. બરાબર, લખતી નથી કે જે નજીકના અહીં આપણે જોયું, આ નજીકના હોલ અને ઇલેક્ટ્રોન છે એ જ કમ્બાઈન થશે. બટ ઇન પ્રેક્ટિસ ડઝ નોટ, બધું પૂરેપૂરું નહીં થાય. અને આ શોર્ટ ટાઈમ માટે કરંટ ક્રિએટ થતો તો એ કરંટને આપણે ડિફ્યુઝન, બરોબર, તો એને ડિફ્યુઝન કરંટ કીધું હતું કે ધ ડિફ્યુઝન ઓફ હોલ અને ફ્રી ઇલેક્ટ્રોન એકોર્સ ધ જંક્શન એને વેરી શોર્ટ ટાઈમ. તો એ જે કરંટ ક્રિએટ થાય અને આ ડિફ્યુઝન દરમિયાન ડિફ્યુઝન ઓફ હોલ્સ એન્ડ ફ્રી ઇલેક્ટ્રોન એક ક્યાં થાય છે? જંક્શન પાસે. એ જંક્શન આપણે ખબર પડી ગઈ ને, વચ્ચે જે આ બેયનું લેયર એને કહેવાય જંક્શન. એ જંક્શન પાસે થશે. ડિફ્યુઝન ઓફ હોલ અને ફ્રી ઇલેક્ટ્રોન એક્રોસ ધ જંક્શન, એક્રોસ ધ જંક્શન, આ જંક્શન પાસે થશે. અને એ વેરી શોર્ટ હોય, short, and then current is called diffusion current. અને આ જે કરંટ મળે શોર્ટ ટાઈમ માટે એને કહેવાય ડિફ્યુઝન કરંટ. અને આ કેવા થઈ ગયા હશે? ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ થઈ ગયા છે. અને એ એકબીજાને ઓપોઝ કરશે પછી, કેમ કે આ સાઈડ પોઝિટિવ ચાર્જ આવ્યા નતા, આ સાઈડ નેગેટિવ. અને જે આ બેરિયર બન્યું એને શું કીધું હતું આપણે? પોટેન્શિયલ બેરિયર. કંઈક પી ટાઈપના હોલ અને ઇલેક્ટ્રોન જે ડિફ્યુઝ થઈ ગયા હશે ઇન ધ પ્રોસેસ એક્સેપ્ટ જી પી ટાઈપના ઓલા શું કે હોલ છે એ એક્સેપ્ટ કરશે કે ના, તો કે એન ટાઈપના ડોનર ઇમ્પ્યુરિટીમાંથી. એ આપણે અહીંયા જોયું. આ પ્રોસેસને શું કીધું? તો કે ડિફ્યુઝન કીધું. અને આ રિજિયન બન્યું એને ડિફ્યુઝન રિજિયન કીધું. અને આ ઇલેક્ટ્રોન અને હોલનું બધાનું કોમ્બાઇનેશન નહીં થાય, અમુક ખાલી બાજુ રહી જશે. અને જે આ બેરિયર પોટેન્શિયલ બને અને અહીંયા શું હોય? ડેપ્લેશન લેયર બન્યું. આ ડેપ્લેશન લેયર એમાં ડેપ્લેશન રિજિયનમાં પોઝિટિવ કે નેગેટિવ ચાર્જ ન હોય, એટલે કે એબસન્ટ ઓફ ધેર ઇઝ એબસન્ટ ઓફ પોઝિટિવ યા તો નેગેટિવ ચાર્જ, એટલે કે એબસન્ટ ઓફ મોબાઈલ ચાર્જ, ઓફ મોબાઈલ ચાર્જ. એમાં કંઈ ચાર્જ ન હોય, ચાર્જ એટલે જ આપણે એનું નામ આપ્યું ને ડિફ્યુઝન, ડેપ્લેશન. કાંઈ ચાર્જ ન હોય અને એને કહેવાય ડેપ્લેશન. સો ઇટ ઇઝ કોલ્ડ ડેપ્લેશન લેયર. અને આથી આને શું કહેવાય? ડેપ્લેશન લેયર. અને આ બે વચ્ચેનું જે પોટેન્શિયલ જે લેયર બન્યું એને કહેવાય ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન આ
આ એક્સેપ્ટર ઇમ્પ્યુરિટી અને આ ડોનર ઇમ્પ્યુરિટી વચ્ચે આ જે બેરિયર પોટેન્શિયલ બન્યું એને શું કહેવાય? બેરિયર પોટેન્શિયલ. એક્સેપ્ટર એટલે કે પી ટાઈપ અને એન ટાઈપ વચ્ચે જે એક્સેપ્ટર અને ડોનર ઇમ્પ્યુરિટી વચ્ચે જે બેરિયર બન્યું એને કહેવાય શું કહેવાય? બેરિયર. ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ બિટવીન એક્સેપ્ટર એટલે કે પી ટાઈપ એન્ડ ડોનર એક્સેપ્ટર અને ડોનર આયન વચ્ચે જે ફિલ્ડ બન્યું એને કહેવાય ઇઝ કોલ્ડ બેરિયર. એટલે કે આ બેરિયર આવી ગયું અને એના જે પોટેન્શિયલ રિક્વાયર પડે એને કહેવાય બેરિયર પોટેન્શિયલ. આ તોડવા માટે બેરિયર શું કહેવાય? વિથને તોડવા માટે જે પોટેન્શિયલ રિક્વાયર પડે એને કહેવાય બેરિયર પોટેન્શિયલ. એ સિલિકોન માટે કેટલા હોય? તો કે બેરિયર પોટેન્શિયલ ડિફરન્સ લખ નાખું. પોટેન્શિયલ ડિફરન્સ ઓફ ધ બેરિયર કેટલો હોય? તો કે સિલિકોન માટે પોટેન્શિયલ ડિફરન્સ આપણે ભણીને આવી 0.7 વોલ્ટ અને જર્મેનિયમ માટે 0.3 વોલ્ટ આટલો પોટેન્શિયલ ડિફરન્સ હોય. અને આ જે જંક્શન બન્યું એને શું કીધું? પીએન જંક્શન ડાયોડ. હવે એ ડાયોડનો આપણે સિમ્બોલ થોડોક જોઈ લઈએ. તો કે જે પી ટાઈપ હોય ને પી ટાઈપ ઓફ ડાયોડ એને કહેવાય એનોડ અને એન ટાઈપ ઓફ ડાયોડ એને શું કહેવાય? કેથોડ. પી ટાઈપને એનોડ કહેવાય અને એન ટાઈપને કેથોડ કહેવાય. બરોબર. આ છે સિમ્બોલ. આ પી એન જંક્શનનો આ પી ટાઈપ છે, આ એન ટાઈપ છે. પીએન જંક્શન ડાયોડનો સિમ્બોલ. આને એનોડ કહેવાય, આને કેથોડ કહેવાય. આ થયો પીએન જંક્શન ડાયોડ. અને આ ઓવરકમ કરવા માટે જે આ બેરિયર વોલ્ટેજ અથવા બેરિયર પોટેન્શિયલને ઓવરકમ કરવા માટે એની સાથે બેટરી કનેક્ટ કરવામાં આવે એ આગળના લેક્ચરમાં જોઈશું. ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ.